1884 જો કે 25 ફેબ્રુઆરી આ સમયગાળા દરમિયાન આપણા ગુજરાતના ખેડા જિલ્લાના રડુ ગામમાં મહાશિવરાત્રીનો દિવસ હતો. એ સમયગાળા દરમિયાન એક બાળકનો જન્મ થયો હતો. જો કે સૌને આ વાત સામાન્ય લાગી, પરંતુ આ જ બાળક આગળ જતા આખો ગુજરાતની દિશા બદલવાનો હતો. તો આપણા મહાન એવા રવિશંકર મહારાજ જો કે બ્રાહ્મણ પરિવારમાં એકદમ સિમ્પલ જીવન જીવતા હતા અને તેમના પિતા પીતાંબર વેદવ્યાસ જો કે 13 વર્ષની નાની ઉંમરમાંથી જ આદર્શ શિક્ષક બની ગયા હતા અને તેઓ ધૂળી નિશાળ ચલાવતા. સૌને ખબર હશે કે જૂના જમાનામાં આધુનિક શાળા કે પાકા મકાનો ન હતા. તેના કારણે તેમના પિતા બાળકોના હિત માટે ધૂળમાં અક્ષરો પાડીને ગણિત અને સંસ્કારના પાઠ ભણાવ્યા હતા અને રવિશંકર મહારાજ પણ આ જ સ્થિતિમાંથી આવ્યા હતા. પરંતુ 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ તેઓ ખેતીમાં જોડાઈ ગયા હતા. પરંતુ તે આમ બાળક કરતા સાવ અલગ હતા, કારણ કે તેઓ સ્વભાવથી નીડર, સાહસિક અને પ્રામાણિક હતા. જો કે આનું મુખ્ય કારણ હતું તેમના માતા પિતા. રવિશંકર મહારાજ જો કે 19 વર્ષના થયા કે એ સમયે તેમના પિતા પીતાંબર વેદવ્યાસ જો કે અવસાન થયા હતા અને તેના 2 જ વર્ષ પછી તેમની માતા નાથીબાનું પણ અવસાન થઈ ગયું હતું. જો કે આટલી નાની ઉંમરમાં પરિવારની પ્રેમ ભાવ અને છત્રછાયા ગુમાવવાના કારણે ઘણો ઊંડો આઘાત લાગ્યો હતો અને આખા ઘરની જિમ્મેદારી તેમના ઉપર આવી ગઈ હતી. તેના કારણે પોતાનું અને પોતાની પત્ની સુરજબાનું ભરણ પોષણ કરવા માટે તેઓ આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કરતા, ચાહે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય. અને સૌને ખબર હશે કે એ સમયમાં ભારતમાં બ્રિટિશ શાસકોનું રાજકારણ શરૂ હતું, જેના કારણે ભારતની સામાન્ય નાગરિકમાં ભૂખમરો, ગરીબી અને શોષણ વધતું જ રહ્યું હતું. જેના કારણે 1915 એટલે કે 1915માં આપણા મહાન એવા મોહનદાસ કરમચંદ ગાંધી ભારતમાં આવ્યા હતા અને બ્રિટિશ સામે લડવા તેઓએ સત્યાગ્રહ અને અહિંસા દ્વારા લોકોને એ રસ્તા તરફ આગળ પ્રેરિત કર્યા હતા. અને તે જ કારણ હતું રવિશંકર મહારાજ ઉપર અસર કરવાનું. એટલે કે રવિશંકર મહારાજના પણ મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે મારું જીવન માત્ર મારા પરિવાર માટે નથી, બલ્કિ મારું જીવન દેશ અને સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ. અને ધીરે ધીરે આ જ વિચારો તેમના મનમાં, હૃદયમાં દ્રઢ થવા લાગ્યા. 1921 એટલે કે 1921માં તેઓએ પોતાનું ઘર, જમીન જાયદાદ, પરિવાર છોડીને દેશ અને સમાજની સેવામાં લાગી ગયા હતા અને આ જ જગ્યાથી તેમનું શરૂ થયું ભારત પ્રત્યેની સેવા. વર્ષ હતું 1910. જે સમયગાળા દરમિયાન બ્રિટિશ સરકારે ગાંધીજીએ લખેલું પ્રથમ હિન્દુ સ્વરાજ પુસ્તક ઉપર રાજદ્રોહનું લેબલ લગાવીને તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકને કહેવામાં આવ્યું હતું કે હવે આ પુસ્તક કોઈ વાંચશે, ખરીદશે અથવા વેચશે તો તેના ઉપર ઘણો મોટો ગુનો જાહેર થશે અને જેલની સજા પણ થઈ શકે છે. જો કે આ એક સામાન્ય પુસ્તકમાં આટલો મોટો ગુનો શા માટે મૂકવામાં આવ્યો હશે? તો જુઓ, આ વાત હતી વર્ષ 1909ની, જે સમયગાળા દરમિયાન ગાંધીજીએ ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા તરફ પાછા આવી રહ્યા હતા અને તે સમયે આ પુસ્તક લખ્યું હતું. જો કે તેઓને એક હાથ થાકી જતો કે તેઓ બીજા હાથેથી પણ લખતા અને લગાતાર 10 દિવસના લખાણના બાદ તેઓએ આ 20 પ્રકરણનું હિન્દ સ્વરાજ પુસ્તક પૂર્ણ કર્યું હતું. અને આ પુસ્તકમાં સામાન્ય નાગરિક માટે ઘણા એવા મુદ્દાઓ મૂકવામાં આવેલા હતા અને તેઓને જણાવવામાં આવ્યું હતું કે બ્રિટિશ સામે અહિંસાનો માર્ગ અપનાવી તેઓની સામે લડો, ગુલાબી મનમાંથી કાઢો અને પોતાની સંસ્કૃતિ ઉપર ગર્વ કરો જેવા ઘણા એવા મુદ્દાઓ આપેલા હતા. અને તેના કારણે જ બ્રિટિશ સરકારને કોઈક ને કંઈકથી ડર હતો કે જો આ પુસ્તક સામાન્ય નાગરિક સુધી પહોંચશે અને તેઓ એકતાનો માર્ગ અપનાવશે તો બ્રિટિશ સરકાર તૂટી શકે છે. જેના કારણે જ તેઓએ આ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ગાંધીજીને ઘણો એવો અંદરથી ભય હતો કે આ પુસ્તક તે સામાન્ય નાગરિક સુધી પહોંચશે નહીં તો તે પોતાના મૂંઝવાયેલા પ્રશ્નોનો ઉત્તર મેળવી શકશે નહીં અને જાગૃત પણ નહીં થઈ શકે. જેના કારણે તેઓએ આ જવાબદારી આપણા મહાન એવા ગુજરાતના રવિશંકર મહારાજને સોંપી હતી. અને રવિશંકર મહારાજનું આ પહેલું એવું કાર્ય હતું જે ભારત પ્રત્યે નિભાવવાનું હતું. ત્યારબાદ રવિશંકર મહારાજે આ પુસ્તક આખા ભારતમાં વિતરણ કર્યું હતું. જો કે રવિશંકર મહારાજની ભારત પ્રત્યેની મોટા ભાગની સેવા આ સ્થળેથી શરૂ થાય છે. ત્યારબાદ તેઓએ ઘણા એવા દાંડી કૂચમાં જોડાયા પછી જેવા ઘણા એવા મુદ્દાઓ છે, પરંતુ તેને આપણે નેક્સ્ટ પાર્ટમાં એડ કરીશું, કારણ કે હજી વિડીયો ઘણો એવો લાંબો બની શકે છે અને મારી કેપેસિટી છે માત્ર 5 થી 7 મિનિટની. તો આજના દિવસ માટે આટલું. ઓકે,
મળીશું બીજા ચેપ્ટરમાં.